પણ એ હેડિંગ વાળું જે છે ને ચેપ્ટર એ હંમેશા વાંચી લેવું, કારણ કે અપનો સે અપની બાત, એટલે ગુરુદેવને શું છે કે જે મારા છે ને એને મારી વાત કરવી છે. આમ તો આખું જગત જ ગાયત્રીમય જ છે એમ કહીએ તો પણ ચાલે, પણ કયું જગત? તો એક વસ્તુ બેનો સમજી લેવાનું કે આપણે માત્ર ગાયત્રીનો અર્થ શું છે. ગાયત્રીનો અર્થ એટલે વિચાર છે. અને ગુરુદેવે કીધું કે હમ બદલેંગે તો યુગ બદલેગા. વૈસે આવે આપણા વિચારોમાં જ્યારે પરિવર્તન આવે બેનો, બાકી પીળી સાડી પહેરી અને બીજી કોઈ પણ લૂંટારૂ વ્યક્તિ લેડીઝ આઈ પીળા કપડામાં ઊભી રહે તો તમે એને ઓળખી શકશો? કોઈ પહેચાન છે એવી કે ભાઈ ગુરુદેવે એવું લખીને આપ્યું છે કે ભાઈ આ જ વ્યક્તિનો આવો બાયોડેટા હોય એને જ ગાયત્રી પરિવારની વ્યક્તિ ગણવી? ના, પીળા કપડા પહેરીને તો રસ્તામાં રખડતી કોઈ એવી ખરાબ વ્યક્તિ આપણે ગાયત્રીમય નથી. માત્ર આપણે શું પહેર્યું છે? પીળા કપડા પહેર્યા છે. એટલે ગુરુદેવ કહેતા હતા કે બેટા તમે મારા અંગ અવયવ છો. ગુરુદેવને નથી માનવાના, ગુરુદેવની વાતને માનવાની છે. અને જે દિવસે તમે ગુરુદેવની વાતને ને વિચારને માન્યા ને એ દિવસે સમજી લેવું કે આપણે પ્યોરલી ગાયત્રીમય છે. અને તમને મેં પરમ દિવસે પણ કથામાં કીધું હતું કે, અને હજી પણ કહું છું કે એક સમય એવો આવશે કે બધાને ગાયત્રીમય બનવું પડશે. ગાયત્રીમય એટલે માત્ર પીળા કપડા વાળા નહીં. ગાયત્રીમયનો અર્થ શું છે? ગાયત્રીમયનો અર્થ એ છે કે જેની પાસે સદવિચાર અને સારી ભાવના અને સારા વિચાર છે એ બધા જ ગાયત્રીમય છે. અને એક સમય એવો આવશે કે ગુરુદેવ કહે છે કે આખા વિશ્વને આપણી જોડે આવવું પડશે. એટલે એટલું યાદ રાખવાનું કે આપણે નસીબદાર છીએ કે આપણને આવા ગુરુ મળ્યા છે અને આપણને આટલો મોટો ગાયત્રી પરિવાર મળ્યો છે. એ કોઈ આપણા પૂર્વ જન્મના સત્કર્મ છે. એટલે મારી તો એક જ તમને અંતરની એક વાત એ જ કહેવાની રહે, હું કોઈ ઉપદેશક નથી. સાંભળો, આપણે અંગ અવયવો છે. ગુરુદેવની પાસે અત્યારે આપણે 15 કરોડ ગાયત્રી પરિવાર છે, પણ હજી આપણે બધે પહોંચવું છે. અને પહોંચવા માટે એટલું કે ભલે કોઈ પીળા કપડા પહેરે કે ન પહેરે, પણ એ વ્યક્તિ ગાયત્રી મંત્ર કરતી થાય. ગુરુદેવે એક જ વાત કીધી છે, તમારે કશું જ કરવાનું નથી, તમારે એની જોડે ગાયત્રી મંત્ર મોકલી દેવાનો, પછીનું કામ મારું છે. બરાબર? એટલે આપણે તો કોઈ પણ મારી કથા હોય, શિવ કથા હોય કે રામ કથા હોય, કોઈ પણ કથા હોય, મારું લક્ષ્ય પણ એ જ છે કે ગાયત્રી મંત્ર વ્યક્તિના સુધી પહોંચાડવો. બરાબર? તો આપણે બેનો એટલા બધા નસીબદાર છીએ અને આટલું બધું અંદર આવીને ઊભી રહેશે. આપણી જગ્યા ખાલી નહીં રહેવાની. આ જેટલા બેઠા છે એમાંથી 5 એનું કે હે મને તો ગાયત્રી પરિવાર મળી ગયો, મને તો બોલાઈ નહીં, મને કઈ કીધું નહીં, હું તો ઊભી થઈ જતી રહું, તો એ 5 સીટ ખાલી રહેશે ખરી? 5 વ્યક્તિ બીજી આવી જઈ જશે. ગુરુદેવે કીધું કે બેટા તું નહીં તો ઓર સહી, મારે કામ કરાવવું જ છે, હું કોઈ પણની પાસે કરાવી શકીશ. એટલે ભૂલીએ છું કે આ પરિવાર છે. જેમ ઘરમાં 2 વાસણ ખખડતા હોય એમ પરિવાર હોય ત્યાં 2-5 વાસણ ખખડતા હોય, કારણ કે નથી આપણી નાત એક, નથી આપણી જાત. એટલે જે ગુરુ સત્તા તમને મળી છે બેનો, અને ગુરુદેવે કીધું છે કે તું મારા માટે એક કદમ ચાલી દે, હું તારા માટે શું કરીશ. બરાબર? અને કદાચ કોઈ વાર પર્સનલ બેઠા હશું ફરી કોઈ વાર, તો હું તમને કહીશ કે અમારા બધાની લાઈફ એવી જ હતી બેનો, કે જે અમે આજે ક્યાંથી ક્યાં પહોંચ્યા છીએ એ એકમાત્ર ગુરુદેવની કૃપા છે. બરાબર? ગુરુદેવ સિવાય આજ દિન સુધી મારા રામ પણ એ જ હોય, મારી કૃષ્ણ કથા હોય તો કૃષ્ણ પણ એ જ હોય, અને શિવ કથા હોય તો પણ એ જ ગુરુ હોય. મારી વાણીના શબ્દો કદાચ જુદા હોય, પણ મારી ચેતના, મારો અંદરનો પ્રેમ, મારો વિશ્વાસ એકમાત્ર ગુરુદેવ છે. એમ હું તમને પણ એ જ કહેવા માંગુ છું કે આપણો વિશ્વાસ, આપણો પ્રેમ, આપણી શ્રદ્ધા એક છું. એ તો મેં કોઈને કીધું જ નથી. આ તો એક મહાકાલ છે, એક મહાસત્તા છે, આ ઈશ્વરીય ચેતના છે. ગુરુદેવે પોતે આ યુગ નિર્માણનું કામ નથી ઉપાડ્યું, એમના જોડે ઉપડાવવામાં આવ્યું છે. એમણે પોતે, મેં આખી જિંદગી મારી જાત મેં કોને સોંપી દીધી? મારા ગુરુને સોંપી છે, દાદા ગુરુદેવને સોંપી છે. એને જે આદેશ કર્યા એ આદેશ પ્રમાણે હું ચાલ્યો છું. અને હકીકતમાં સાંભળી લો કે દાદા ગુરુદેવ કોણ છે બેનો? તો દાદા ગુરુદેવ એ રામ અવતારના વશિષ્ઠ છે. ખ્યાલ આવ્યો? અને આવી સત્તા જે ગુરુદેવને પ્રેરિત કરતી હોય
જો ગુરુદેવ આખું જીવન જો એમનામાં ઢાળતા હોય કે મારા ગુરુ મારા બોસ છે અને મારા ગુરુ જેમ કે એને કીધું આટલા દિવસ તારે હિમાલયમાં આવવાનું, આટલા દિવસ તારે અહીંયા આવવાનું, તો હું એ પ્રમાણે ચાલ્યો છું, એના હુકમ પ્રમાણે. અને અંતે ગુરુદેવ જ્યારે સૂક્ષ્મીકરણમાં ગયા હતા ત્યારે બારણા બંધ કર્યા અને આ પ્રજ્ઞા પુરાણ લખી એ મેં પણ તમને કીધું હતું. પણ અહીંયા શું છે, પબ્લિક જાગેલું હોય એ લોકોને શું છે થોડું અતિશયોક્તિ લાગે, બરાબર, પણ એ ધીમે ધીમે માનશે જ. મારા જેવા આદિ અગ્રદૂતોને કીધું જાઓ બેટા તમે મારા વિચારો ફેલાઈ લો. તો અંતમાં બેનો તમારું ને મારું કામ એક જ છે કે ગાયત્રી મંત્ર પહોંચાડવાનો. આગળનું કામ આપણે બીજું અગત્યનું ખાસ ગમે તેવી મુશ્કેલી આવે પણ કોઈ દિવસે ગુરુ સત્તાને છોડવાની કોશિશ ન કરતા. આ તમને તમારા પૂર્વ જન્મના કોઈ સત્કર્મોને કારણે અને પૂર્વ જન્મમાં આપણે જોડાયેલા છીએ એના કારણે તમને મહિષાસુર મર્દની આવડતું ભૂલી કાઢતો તો જટાટવી ભૂલી કાઢતો. ના લેશે કોઈ કશું જ નહીં. ના ડ્રેસે કોઈ નહીં લે, કોઈ નહીં લે, કોઈ એક નહીં. ચલો આપણે તો કદાચ ગુરુદેવના માટે છીએ પણ આ ચાર દીકરીઓએ કોઈ દિવસે કોઈ જગ્યાએ આ 130મી કથા છે એમાં ગુડિયા ગાય છે ને, જોઈ તમે એને, ગુડિયા 11 વર્ષથી મારી જોડે છે, 11મું વર્ષ છે, બરાબર. આજ દિન સુધી એની એક જ ઈચ્છા હતી કે મારે ગુરુદેવનું કામ કરવું છે. એને લગ્ન કર્યા છે વસંત પંચમીના દિવસે, 1.5 વર્ષ થયું. એના પપ્પાએ ડીલ કરી લગ્ન કર્યા છે કે ગાયત્રી પરિવારમાં મોકલવા તૈયાર હોય. અને છોકરીએ કીધું છોકરાને કે હું તમને એમ કીધું તમે મને હા પાડો, મારી એક જ શરત છે ગુરુદેવનું કામ કરવું હોય તો મને તમે હા પાડો, બાકી મારે લગ્નની કોઈ ઈચ્છા નથી, બરાબર. તો એ છોકરીને છોકરો એવો મળી ગયો અને ગામમાં લગ્ન થયા. એ તો વિચાર કરો, એક જ રાધનપુર રોડ ઉપર પાછા એક સોસાયટી છે. એને આશા રાખી નથી. એ કહે છે તમે જો નથી લેતા તો અમે ગુરુદેવના આગળ મૂકી દઈએ છીએ, બરાબર. એટલે તમે આપો, વાંધો નહીં, અને જવાબમાં આવશે હવે એને બોલો. અને બાજુમાં વિધિ ઉભી છે, એની પહેલી કથા છે. એ દીકરી મિસ્ત્રીની છે અને પહેલી કથામાં તમારા ત્યાં આવી. મેં કીધું ગુરુદેવની કૃપા જો પહેલી જ કથા તને વિરાટ મળી ગઈ. બાજુમાં ખુશી છે. બેટા તારી ત્રીજી કે બીજી ત્રીજી કથા એને 12માની પરીક્ષા આપી છે. એટલે બરાબર આ છોકરીઓ છે બધી મારી જોડે 50 છોકરીઓ તૈયાર થઈ છે પણ 50 આજે વેલ સેટ છે અને આ મારી કથામાં આવે જ છે. પણ આ મોટું છે એટલે એને કથામાં બેસવા દેતી નહીં. એમ એ બેસવા દે ખરા પણ કે મને બા જોડે બેસાડો, તારે બેસવો નીચે બેસ, હું નીચે ના બેસું, મારે કથા કરવી છે. તને ગુરુદેવે કેમ મોકલી છે? એટલે પહેલેથી એટલે બાકી આને 10 જેવી કથાઓ કરી છે મારી જોડે, બરાબર. બહારની દૂરની કથા હોય તો પૂજાની બધી જવાબદારી એમની હોય છે પણ આ રૂટીનની જે નાની અહીંયા કથા હોય ગામડાઓમાં તો ત્યાં પોતે છેલ્લા દિવસે આવતા હોય છે અને એમનો સાથ છે, બરાબર. તો જ હું કરી શકું બાબુ, કઈ કરી શકું.
गच्छामात ब्रह्मयोनिर्नमोस्तुते। ओम श्री गायत्र्यै नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। ओम अभीप्सिता ओम श्री उमयायै नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। श्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु पवै श्रियम्। ॐ चन्दनस्य महत्पुण्यं पवित्रं पापनाशनम् आपदाहर्ते नित्यं लक्ष्मी तिष्ठति सर्वदा। नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। यजमानः तदा शास्ते यजमानो हविर्भिः अहेयमानो वरुणेह बोध्युरुषभं सरस्वतीर्यज्ञमिमम्। ॐ अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यः स्वाहा अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा सूर्यो વગરે તો ચાલે
बोलो श्री गायत्री मात की जय। श्री गुरुदेव भगवान की जय। उमिया मात की जय। हनुमान जी महाराज की जय। नमः पार्वती पते हर हर महादेव हर। આજે કથાના ચોથા અને અંતિમ દિવસે વ્યાસપીઠ ઉપર ઉપસ્થિત પરમાદરણીય વંદનીય પૂજનીય પ્રાતસ્મરણીય ડોક્ટર મમતાબેન પંડિત આપણા કથાકાર, એમની સાથે જે ચાર દીકરીઓ ગુડિયા દીદી, વિધિ, મિહિકા, ખુશી બેનના પુત્રવધુ દીકરી અર્પણાબેન, ધીમહી અને બેનના આર્યવ્રત પરમ આદરણીય મહારાજ શ્રી, કથામાં ઉપસ્થિત તમામ નગરજનો, દાતાશ્રીઓ, તમામનું ગાયત્રી પરિવાર વતીથી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આપણે સીધો જ સ્વાગતનો દોર ચાલુ કરીએ. તો કથાના ધર્મધજાના યજમાન, પોથી યાત્રાના યજમાન વિપુલભાઈ મોહનલાલ પરિવારના સભ્યોને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવે અને બેનનું પોથી પૂજન અને સ્વાગત કરે. ધર્મધજાના યજમાન, પોથી યાત્રાના યજમાન, પોથી પૂજન યજમાન અને પવિત્ર વ્યાસ મુનેયાદ સહજ વિરચિત જ્ઞાન શવદ્યા પ્રતિપાદિવદ્યા વરવાસ્તુ તેજ પ્રજ્ઞા પુરાણ વનવાસ્તુ તેજ. બોલીએ પ્રજ્ઞા પુરાણ કી જય. યુગર સે યુગ વ્યાસ કી જય. આજના પોથી પૂજનના યજમાન સ્વર્ગસ્થ પટેલ શાંતાબેન કાંતિલાલ નુગરા હસ્તે હસમુખભાઈ, એમના પરિવારની વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવે અને પોથી પૂજન કરે. શાંતાબેન કાંતિલાલ દેવ પૂજન. સ્વર્ગસ્થ પટેલ શાંતાબેન કાંતિલાલ નુગરા હસમુખ દેવ પૂજન ના યજમાન, એમને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવે અને સ્વાગત અને સન્માન કરે. ચોથા દિવસના પ્રસાદીના યજમાન પટેલ રન્નાબેન સંદીપભાઈ કેપ્ટન, એમના પરિવારમાંથી વસંતભાઈ કેપ્ટન ઉપસ્થિત છે, તો વસંતભાઈ કેપ્ટનને વિનંતી કરું એમના પરિવાર સાથે આવે અને પોથી પૂજન કરે. અને ગઈકાલે જે ત્રીજો દિવસ હતો એમાં પ્રસાદીના યજમાન આવી શક્યા નહોતા. સ્વર્ગસ્થ પટેલ ગોરધનભાઈ, મોતીરામ, રીટાબેન અને જિગ્નેશભાઈ ને વિનંતી કરું કે એ પણ ઝડપથી સ્ટેજ ઉપર આવે. વસંતભાઈ કેપ્ટન, કેપ્ટન પરિવાર એકસો 8 કુંડીના મુખ્ય યજમાન પરિવાર હિતેશ કુમાર અમૃતભાઈ પટેલ, હિતેશભાઈના પરિવારને વિનંતી કરું કે હિતેશભાઈ
અમૃતભાઈ અને એમનો પરિવાર, પૂર્ણ પરિવાર ઝડપથી સ્ટેજ ઉપર આવે ને પોથી પૂજન કરે. હિતેશભાઈ. ઊંઝા તાલુકા ગાયત્રી પરિવારના પરિજન સભ્યશ્રીઓ ઉપેરાથી ઉપસ્થિત મહેન્દ્રભાઈ, ગાગલાસણથી ઉપસ્થિત હીરાબેન, ઐઠોરથી ઉપસ્થિત દક્ષાબેન, જગન્નાથપુરાથી ઉપસ્થિત જયંતિભાઈ અને સિંહથી ઉપસ્થિત પશાભાઈ. એમને વિનંતી કરું ઝડપથી સ્ટેજ ઉપર આવે ને પોથી પૂજન કરે. ઉપેરાથી મહેન્દ્રભાઈ, ગાગલાસણથી હીરાબેન, ઐઠોરથી દક્ષાબેન, જગન્નાથપુરાના જયંતિભાઈ અને સિંહથી પશાભાઈ. આજે આવ્યા હોય ને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવે ને પોથી પૂજન કરે. ઊંઝા નગરપાલિકાના અધ્યક્ષ પટેલ જીજ્ઞાબેન, ધર્મેન્દ્રકુમાર જીજ્ઞાબેનને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે ને પોથી પૂજન કરે. જીજ્ઞાબેન. ફોલો. ઊંઝા નગરની ધાર્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઐશ્વર્ય વિશ્વવિદ્યાલયની અહીં જે બહેનો ઉપસ્થિત છે, બ્રહ્માકુમારી ઈજુબેન, યોગિનીબેન, હર્ષાબેન, માર્ગીબેન અને યોગીનાબેન, આ બહેનોને વિનંતી કરો કે ઝડપથી સ્ટેજ ઉપર આવે ને પોથી પૂજન કરે ને પોથીનું સન્માન કરે. કથાની અંદર જે કામ કરતી કમિટીમાં છે એક કમિટી જે રહી ગઈ છે, એમણે છેલ્લા દિવસે કહ્યું હતું નાણાં કમિટી, દીપકભાઈ ત્રિવેદી, બાબુભાઈ પટેલ, કીર્તિભાઈ મોદી, નવીનભાઈ અને ગૌરાંગભાઈ, આ ટીમને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવે. નાણાં કમિટીના 5 સભ્યો જે બોલો અને એમની સાથે જે બીજા સભ્યો હોય એ પણ જોડાય. વ્યાસપીઠ ઉપર બ્રહ્માકુમારી વિદ્યાલયને તમામ બહેનોને ગાયત્રી પરિવાર પણ ઓમ શાંતિ પાઠવે છે. ઓમ શાંતિ બહેનોને. વિસનગરથી ઉપસ્થિત જયેશભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર જાય ને પોથી પૂજન અને સન્માન કરે. જયેશભાઈ. અને જે વ્યાસપીઠ ઉપર આપણને માર્ગદર્શન કરી રહ્યા છે, કથા સંભળાવી રહી છે બેનના પતિદેવ આર્યપુત્ર પંડિતજીને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને પોથીનું સ્વાગત અને સન્માન કરે. ઊંઝા નગરના આટા કડવા પાટીદાર સમાજ શ્રી હસમુખભાઈ, એમના અધ્યક્ષ હસમુખભાઈ અને સર્વે હોદ્દેદારો, એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર એમની ટીમ સાથે જાય હસમુખભાઈ અને પોથી પૂજન કરે. હસમુખભાઈ એમની સંપૂર્ણ ટીમ સાથે જશે. ઉમિયા માતા દેશ હોદ્દેદારો અને યુવક મંડળના હોદ્દેદારો
ઉમિયા માતા દેશ યુવક મંડળ અને એમની દેશના હોદ્દેદારો એમને પણ વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે ઝડપથી અને પોથીનું સ્વાગત અને સન્માન કરે. દુધલીની દેશ તથા દુધલી દેશ યુવક મંડળના હોદ્દેદારો અમૃતભાઈ કરશનદાસ પટેલ તથા તેમની ટીમ વસંતભાઈ અને એમની ટીમ જે છે એમને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવે અને પોથી પૂજન કરે. ઉમિયા માતા દેશ ઉમિયા માતા દેશના હોદ્દેદારો અને ઉમિયા માતા દેશ યુવક મંડળ નાણાં કમિટીના હોદ્દેદારો નાણાં કમિટીના સક્રિય કાર્યકર્તાઓ જે હતા દીપકભાઈ ત્રિવેદી, બાબુભાઈ પટેલ, કીર્તિભાઈ મોદી, નવીનભાઈ અને ગૌરાંગભાઈને જે બાકી હોય નામ ના બોલે હોય પણ એ ટીમના જે કાર્યકર્તાઓ છે એમને વિનંતી કરું કે થોડો સમય કાઢીને પોથીનું પૂજન કરવા માટે ઝડપથી આવી જાય. ઉનાવા દેશના પ્રમુખ મંત્રી હોદ્દેદારો અને ઉનાવા દેશના યુવક મંડળની ટીમ હાજર હોય તો એમને પણ વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવે અને પોથી પૂજન અને સ્વાગત અને યજમાનનું અને પોથી પૂજનનું સ્વાગત કરે. ઊંઝા કોટેજ હોસ્પિટલ ઊંઝા કોટેજ હોસ્પિટલ સેવા સમિતિ શ્રી વસંતભાઈ અને ચેતનભાઈ અને એમની ટીમ હોય સેવા સમિતિની ટીમ તો વસંતભાઈને વિનંતી કરું કે ટીમ સાથે લઈને પોથી પૂજન કરે. બારગામ સમાજના મહિલા અધ્યક્ષ મહિલા આગેવાન હંસાબેન ચંદુભાઈ પટેલ, હંસાબેનને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવે અને પોથી પૂજન કરે. હંસાબેન. આપણા ઊંઝા ગંજ બજારના અગ્રણી વેપારી વિનયકુમાર એન્ડ કંપનીના ઓનર પહેલાદ કાકા તથા ગોપીલાલ ભવરદાસની કંપનીના ઓનર શ્રી દુર્ગા પ્રસાદજીને વિનંતી કે તેઓ પણ સ્ટેજ ઉપર આવી પોથી પૂજન અને બેનશ્રીના સ્વાગતનો લાભ લે. દુર્ગા પ્રસાદજી તેઓ એક વેપારી છે, સંઘના બાલ્યકાળથી સ્વયંસેવક છે અને ઊંઝા લોક કલ્યાણ ટ્રસ્ટ શિશુ મંદિરના પણ તેઓ અધ્યક્ષ તરીકે સેવા આપે છે. એમને વિનંતી કરી કે પોથી પૂજન કરે અને પોથીનું સ્વાગત અને સન્માન કરે. પ્રભુરામભાઈને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવે અને પોથી પૂજન અને પોથીનું સન્માન કરે. પ્રભુરામભાઈ. જે ઊંઝા નગરના મહિલા ધાર્મિક મંડળો છે એમનું નામ બોલ્યું ઝડપથી એ મહિલા મંડળો સ્ટેજ ઉપર આવશે, સ્વાગત અને સન્માન કરશે. શિવશક્તિ મહિલા મંડળ હેમલતાબેન ભરતભાઈ, શિવશક્તિ મહિલા મંડળ હેમલતાબેન ભરતભાઈ, ઋષિકેશ મહાદેવ મહિલા મંડળ બેબીબેન, પિંપળેશ્વર મહિલા મંડળ સીતાબેન, કેવલેશ્વર મહિલા મંડળ નયનાબેન, શ્યામ ગોગા મંડળ ચંદ્રિકાબેન,
ગાયત્રી આનંદ ગરબા મંડળ સવિતાબેન, રામપુરા મહિલા મંડળ ચંદ્રિકાબેન, દુધેશ્વર શિવ મહિલા મંડળ શારદાબેન. આજે તમામ મહિલા મંડળોના નામ બોલ્યા એ બહેનો એમની ટીમ સાથે આવે, એમના હોદ્દેદારો સાથે આવે અને પોથી પૂજન કરે. હું ફરીથી નામ બોલું: શિવશક્તિ મહિલા મંડળ હેમલતાબેન, ઋષિકેશ મહાદેવ મહિલા મંડળ બેબીબેન, પિંપળેશ્વર મહિલા મંડળ સીતાબેન, કેવલેશ્વર મહિલા મંડળ નયનાબેન, શ્યામ ગોગા મંડળ ચંદ્રિકાબેન, ગાયત્રી આનંદ ગરબા મંડળ સવિતાબેન, રામપુરા મહિલા મંડળ ચંદ્રિકાબેન, દુધેશ્વર મહિલા મંડળ શારદાબેન. આ જે બહેનોના નામ બોલે ઝડપથી સ્ટેજ ઉપર આવે અને પોથી. રામપુરા રામજી મંદિર, રામપુરા રામજી મંદિરના હોદ્દેદારો હોય તો એમને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવે અને પોથીનું સ્વાગત અને સન્માન કરશે. કથાની અંદર જે સક્રિય કામ કર્યું છે ગાયત્રી પરિવારના ભાઈઓ, ગાયત્રી પરિવારના જે ભાઈઓ છે, ઘનશ્યામભાઈ અને એમની ટીમ, ઘનશ્યામભાઈ દીપકની નાણાં કમિટી પણ કદાચ જોડાશે, હોય તો સાથે જ હશે. તો તમામ ભાઈઓ, કથામાં કામ કરનાર તમામ ભાઈઓ, ગાયત્રી પરિવારના એક તમામ ભાઈઓને વિનંતી કરું કે ઝડપથી ટીમ સાથે આવી જાય. તમામ ભાઈઓ અને ઊંઝા નગરના એક સામાજિક આગેવાન પ્રભુરામભાઈ શિવરામદાસ પટેલ, પ્રભુરામભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર જાય, પોથી પૂજન કરે, સ્વાગત અને સન્માન કરે. ગાયત્રી પરિવારના તમામ ભાઈઓ, તમામ જે ભાઈઓએ કથા 4 દિવસથી પણ એ છેલ્લા 4 મહિનાથી સખત મહેનત કરીને આ કથાનું આયોજન ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. તમામ ભાઈઓને વિનંતી કરું ઝડપથી સ્ટેજ ઉપર આવે અને પોથીનું સ્વાગત અને સન્માન અને પૂજન કરે. પરમ પૂજ્ય ગુરુદેવ અને માતાજીની પ્રેરણાથી ત્રિપદા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ઊંઝા દ્વારા જે આ 4 દિવસીય પ્રજ્ઞા પુરાણ કથામૃતમનું જે સુંદર આયોજન કર્યું, તેમાં એમનો ઉદ્દેશ પ્રજ્ઞા પુરાણથી આપણી ધર્મપ્રેમી જનતાને કનેક્ટ કરવાનો અને વાકેફ કરવાનો હતો. પણ આ આયોજનમાં તેમને કોઈ પણ પ્રકારની દાતાઓએ અને પરિવાર સાથે જોડાયેલા અને અન્ય ભાવિક ભક્તોએ ઉમંગભેર વિવિધ ઉછામણીઓ લઈ અને સુંદર સેવાદાન થકી સહયોગ આપેલો. અને જે દાતાઓએ સેવાદાનમાં સામે ચાલીને કોઈની જોડે આ ટ્રસ્ટમાંથી કોઈ સભ્ય સામેથી દાન સેવા લેવા માટે ગયેલા નથી, પણ પરમ પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી જે લોકોએ સામેથી આપણને સેવાદાન આપેલું છે, તેમાં 51,000 રૂપિયા જોશી બબીબેન ભાનુભાઈ શંકરલાલ મહારાજ, 51,000 રૂપિયા ડૉક્ટર અમૃતભાઈ એમ પટેલ હર્ષિદ હોસ્પિટલ, ડૉક્ટર ભાર્ગવભાઈ પટેલ શ્રી રામ ભરોસે ગાયત્રી પરિવારના સભ્ય, 31,000 રૂપિયા શ્રી મણિબેન દયાળજીભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી ત્રિપદા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, 31,000 રૂપિયા શ્રીમતી જાગૃતિબેન દીપકભાઈ ત્રિવેદી, 25,000 રૂપિયા પટેલ મુકુંદભાઈ રામાભાઈ જયશંકદાસ મોલ્લોદ, 21,000 રૂપિયા પટેલ શાંતાબેન કાંતિલાલ મોખાત હસ્તે ઉર્મિલાબેન બૈજુભાઈ ગાયત્રી પરિવાર, 15,000 રૂપિયા શ્રી રૂસાદ પરિવાર ઊંઝા, 11,111 રૂપિયા શ્રી બારોજ મહિલા મંડળ ઊંઝા, 11,111 સ્વર્ગીય પટેલ જીવીબેન શંકરલાલ વાસણ હસ્તે જયંતિભાઈ તથા વિનુભાઈ, 11,111 પટેલ પુષ્પાબેન રમેશભાઈ ટ્રસ્ટી ઊંઝા ગાયત્રી પરિવાર, પટેલ પાર્વતીબેન શિવરામભાઈ 11,111 રૂપિયા, 11,000 રૂપિયા પટેલ પુષ્પાબેન રમેશભાઈ શંભુભાઈ મલ્લોદ, 11,000 રૂપિયા પટેલ વિમળાબેન ભરતભાઈ, 11,000 રૂપિયા જય ગાયત્રી ડેકોરેશન, ₹5,000 પટેલ અમૃતભાઈ બાલચંદાસ બાગા, 5,000 પટેલ ભીખાભાઈ પ્રભુદાસ હસ્તે ગૌરાંગભાઈ તથા રીટાબેન, ₹5,000 પટેલ પૂનમબેન કેતનકુમાર,
₹42 પટેલ મુકુંદભાઈ રામાભાઈ જેસંગદાસ મલ્લોદ, ₹42 પટેલ ઉષાબેન મુકુંદભાઈ જેસંગદાસ મલ્લોદ, ₹42 ડોક્ટર પટેલ ભાર્ગવ મુકુંદભાઈ, ₹42 પટેલ આરાધ્યા ભાર્ગવભાઈ મુકુંદભાઈ, ₹42 પટેલ આરાધ્યા ભાર્ગવ મુકુંદભાઈ મલ્લોદ, ₹4000 પટેલ આદિત્ય ભાર્ગવ મુકુંદભાઈ મલ્લોદ. આ સિવાય ₹11,000 પટેલ કાશીબેન દેવચંદદાસ ગોયા હસ્તે ભરતભાઈ. આ સિવાય નામી અનામી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ સારી એવી રકમ, અહીંયા સમયના અભાવે આપણે બધાના નામ નથી લઈ શકતા, પણ જે દાતાઓએ આપણને સેવાદાન આપ્યું છે તે સર્વનો ત્રિપદા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ વતી સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. 108 કુંડી યજ્ઞની નોંધણી પણ ચાલુ જ છે. દાન ભેટ કાઉન્ટર પણ બહાર ચાલુ જ છે અને ખુરશી નોંધવાનું પણ ચાલુ જ છે. જેને જે ઈચ્છા હોય તે બાદ દાન ભેટ કાર્ય પર નોંધાવી શકે છે. બીજું ગઈકાલે જ બેને જે ખાસ જાહેરાત કરી હતી કે રોટલી લાવવાની, એ રોટલી જે બહેનો લાવ્યા હોય કે ભાઈઓ લાવ્યા હોય તે દાન ભેટ કાર્યાલયની બાજુમાં આપણે બેગો તૈયાર કરેલી છે, તો ત્યાં મૂકવા માટે દરેકને વિનંતી કરું છું. આજે પલ ભર ગુરુદેવ મારા હૈયા માયાવો, ધ્યાન હોય કે જાપ મારા હૈયા માયાવો. પલ ભર ગુરુદેવ મારા હૈયા માઓ, ધ્યાન હોય કે જાપ મારા હૈયા માયાવો.
કમર સીધી કરીશું, બંને હાથ ખોળાવા, ભગવાન સૂર્યનારાયણ ધ્યાન કરતા કરતા ગાયત્રી મહામંત્ર, હે પરમપિતા પરમાત્મા, સૌને સદબુદ્ધિ, સૌના માટે ઉજ્જવળ ભાવિની કામના કરતા કરતા ગાયત્રી મહામંત્ર
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भगवत्या जगन्मातो श्रीरामश्च जगद्गुरु चरणारविन्दं वन्दे श्रद्धा प्रज्ञा स्वरूपिणो। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता शक्तिरूपेण संस्थिता ओमियारूपेण संस्थिता गायत्रीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनम् मृत्योर्मुक्षीयमामृतम्। आइए परम पूज्य गुरुदेव, परम वंदनीय माताजी, माँ गायत्री અને માં ઉમિયાના સૂક્ષ્મ સત્તાના સાનિધ્યમાં આજે ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, જુદી જુદી શાખાઓમાંથી પધારેલા ગાયત્રી પરિવારના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ અને ઊંઝા ગામના ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો, આજે કથાનો કયો દિવસ છે? અંતિમ દિવસ. આવતીકાલે જો ભૂલથી અહીંયા આવશો કશું જ નહીં હોય. એક જ્ઞાન ગંગાની તક તમને મળી હતી, એમાં જેને ડૂબકી મારી એને મારી લીધી. ભગવાન શું કરે છે? ભગવાન તમને તક આપે છે, તક તમને અવસર આપે. અને ઊંઝામાં તો ઘરના આંગણે તક આપી, પણ એ તકને જે ઝડપે ને એ સાચો ભાગ્યશાળી છે. એક શિવ ભક્ત હતો, ભગવાન શિવની પૂજા કરે ને ભગવાન શિવનો પૂજારી હતો મંદિરનો. અને એકવાર એવો મુશળધાર વરસાદ આવ્યો, એવો મુશળધાર વરસાદ આવ્યો, ગામની અંદર પાણી ભરાયા. એટલે જેવા ગામમાં પાણી ભરાયા ને એટલે બધાને થયું કે ભાઈ મંદિરના પૂજારીને યાદ કરો. ગામના છેવાડે મંદિર હતું એટલે આપણો ભાઈ પૂજારી છે, દરરોજ પૂજા કરે છે. એટલે એક યુવાન દોડ્યો અને કીધું કે ભાઈ હવે મંદિરના છે પગથિયે પાણી આવ્યું છે, આવો તને હાથ પકડ મારો અને તો ઉતર જલ્દી, પાણી હમણે છેક માથેડા થશે. કે ના માર તો નહીં આવું. અને 2 કલાક થયા અને 2 કલાક પછી પાણી છેક મંદિરમાં શિવજીને ડૂબે એટલું પાણી થઈ ગયું. ત્યારે ગામવાળાને થયું કે આ પૂજારી આવતો નથી, ચાલો હવે કોક ફરી જાઓ, છેલ્લી વાર કોઈ એને કે તું આવ ભાઈ, પાણીમાં ડૂબી જઈશ, પાણી આટલું માથેડે ચડ્યું છે. તો ગામના 5 યુવાનો નાવડી લઈને ગયા, નાવડી લઈને કે ભાઈ હવે ચાલ. પેલો કે ના, 6 કલાક થયા, પાણીમાં મંદિર ડૂબી ગયું. પેલો ક્યાં ચડી ગયો? છેક ધજા ઉપર. તો ગામવાળાએ કીધું કે ભાઈ આપણો ગામનો આટલો સારો પૂજારી છે, શિવ ભક્ત છે, આપણે હેલિકોપ્ટર થી ને લો.
તે ધજા પકડીને બેઠેલો ગામના 4 યુવાનો હેલિકોપ્ટર લઈને આવ્યા અને હેલિકોપ્ટર આમ નીચે ઉતારે આમ મંદિરના આગળ આમ ધજા આગળ અને કે લે હાથ પકડને હવે ચડી જા. પેલું કે ના ચડું. પછી શું કરે અને પાણીમાં ડૂબ્યો અને અંતે મરી ગયો એટલે ભગવાન શિવના ત્યાં ગયો અને જ્યાં સ્વર્ગ અને નરકની વાત ચાલે અને ત્યાં જ પેલો પૂજારી ક્યાં ગયા ભગવાન શિવ? હું આટલી ભક્તિ કરું, હું આટલું એમની પૂજા કરું અને મને પાણીમાં ડૂબાડીને મારી નાખ્યો. શંકર ભગવાનથી ના રહેવાયું. ભગવાન કહે છે કે મારા ભક્ત, મેં તને 3 વાર તક આપી, એ હું જ આવ્યો હતો, પણ મારા નિમિત્તમાં મેં કોઈકને તને લેવા મોકલ્યો ને, એ જે પેલો યુવાન આવ્યો ને મેં જ મોકલ્યો હતો. બીજી નાવડી આવીને મેં જ મોકલી હતી અને ત્રીજું હેલિકોપ્ટર ઉતરતું હતું ને એ મેં જ મોકલ્યું હતું. મેં લોકોને પ્રેરણા કરી પણ તું ચડ્યો નહીં, એટલે મેં તો તને તક આપી હતી પણ તું તક ઝડપી શક્યો નહીં. એમ મારા વડીલો, આ સંસારમાં જ્યારે જ્યારે આવા ભક્તિ ભાવની તકો આવે ત્યારે તકને જે ઝડપી લે એ સાચો ભાગ્યશાળી છે. બાકી કે ના રે, આવી તો હજારો કથાઓ થાય. કથામાં તો કોણ જાય? કથામાં તો બધા ચાંદીના વાળ વાળા જાય. ચાંદીના વાળ વાળા જાય. પણ મને આજે બહુ આનંદ છે. ચાંદીના વાળ વાળા છે ને એના કરતા યુવા સંખ્યા વધારે છે. બહેનોની સંખ્યા, યુવાનોની સંખ્યા, એટલે ખૂબ આનંદ છે બહેનો. અને આ તક હતી ઊંઝાની અંદર, આ 4 દિવસ ભગવાને તમને મોકલેલી તક હતી કે જાઓ જ્ઞાન ગંગામાં ડૂબકી મારો અને ત્યાંથી ક્યાંક એક કથાનો શબ્દ તમારા ઘર સુધી લઈ જવાનો છે બહેનો. આખી કથા તો આપણા જીવનમાં ઉતરે એમ નથી હાલ. અને મેં પહેલા દિવસે કીધું હતું, કથા કોઈને સુધારવા માટે નથી, કથા બ્રહ્મચારી બનાવવા માટે નથી, કથા તો ભગવાનનું અનુષ્ઠાન છે. એ તો ભક્તો માટે, પવિત્ર આત્માઓ માટે છે અને સદાચારી બનવા માટે છે. અને એવી આ પ્રજ્ઞા પુરાણની કથા મારા વડીલો પરમ પૂજ્ય ગુરુદેવને એટલા માટે લખવી પડી કે આજે માનવ જે દુવિધામાં પડ્યો છે, માનવ જે સુખી રૂપિયા હોવા છતાંય આજે માનવ સંકટોથી ઘેરાયો છે. કયા સંકટો? શરીરના કોઈ સંકટ ઓછા હશે પણ મનના સંકટો છે વધારે. આસ્થા સંકટ છે. મન ચારે બાજુ ભર્યા કરે, ભમ્યા કરે. માળા કરતા સીધું રહે છે ખરું? માળા કરો તોય અંદર સંસાર દેખાય. અરે તારું મનડું મકાનમાં ને દલડું દુકાનમાં, ક્યાંથી ભજન તને સાંભળે? એટલે ક્યાંક ઈશ્વરે તમને મને મોકલ્યા છે. અને આવો ગઈકાલની કથામાં તમને બધાને આનંદ આવ્યો કે કાલ તો બહુ રડ્યા. સંસાર છે ભાઈ, સંસાર રડાવે ખરા અને સંસાર હસાવે ખરા. અને કાલે તમે તમારા આર્યપુત્રને સવારે યાદ કરીને, મને લાગે છે કે આમાંથી 99% લોકોએ કીધું હશે, આર્યપુત્ર હવે ઊભા થાઓ, સવાર પડી ગઈ છે. રાજા છે, રાજા બાપુ. આ તો આર્યપુત્ર છે. તમને કહું બહેનો, આપણા કરતા ભાઈઓ બહુ ભોળા છે. તમે એમને જો સાચવો ને તો તમને બહુ સાચવી લે, પણ આપણને સાચવતા નથી આવડતું. હે કેમ સાડી ના લઈ આપો? આ બાજુ વાળાને તો છે, આને છે, પણ શું કામ? જે દિવસે સેલ નીકળે ને એ દિવસે સરસ મજાની એવી રસોઈ બનાવો, એવી રસોઈ બનાવો, આમ સરસ મજાનો બાજોટ પાથરો એ દાડે અને આમ એટલી મનગમતી પીરસી દો. કારણ કે પુરુષનું પેટ શાંત થવું જોઈએ. પુરુષનું જે દિવસે પેટ શાંત થાય ને એ દિવસે તમને ન્યાલ કરી દે. અને સરસ મજાનો, હું કહું ને, ઉપર તો પંખો ફરતો હોય તો ઇલેક્ટ્રિક પંખો છે. આપણા હાથનો પંખો, પ્રેમ રૂપી પંખો ચલાવવાનો. આમ પંખો ચલાવતા જવાનો અને સાંભળો છો, જ્યાં અડધા કોડિયા પહોંચે, સાંભળો છો, સરસ મજાનો સેલ આવે છે, 4-5 હજાર રૂપિયા આપી દો તો કોઈ વાંધો ના આવે, પંખો ફાસ્ટ ચાલુ રાખવાનો. જ્યારે પૈસાની વાત આવે ત્યારે પંખો ફાસ્ટ ચાલુ રાખવાનો. આ ભાઈઓ બહુ ભોળા છે. પણ દિલથી કહો તો